હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એકેડમી આણંદ. આગળના લેક્ચરમાં આપણે દ્વિચર સુરેખ સમીકરણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એ ચેપ્ટરમાં આપણે ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે દ્વિચર સુરેખ સમીકરણ વિશે તમે શીખી ગયા. ઓકે, ફરી એકવાર રિવાઇઝ કરાવી લઉં છું કે પ્રચર સમીકરણ જોયું તો આપણે ax + by + c = 0, રાઈટ. પછી ત્યારબાદ આપણે સમાંતર રેખાઓ, સંપાતી રેખાઓ, છેદતી રેખાઓ વિશે સમજી ગયા. બરાબર. એક આલેખ દોર્યો તો, આલેખની મદદથી બે સમીકરણ યુગ્મનો આલેખ દોર્યો તો, એમાં છેદતી રેખાઓ બતાવી હતી. બરાબર. સમાંતર રેખાઓ માટે સમાંતર રેખાઓ છે કે નહીં તે કઈ રીતે ચેક કર્યું હતું તો a1/a2 = b1/b2 તો સમાંતર રેખાઓ છે. છેદતી રેખાઓ માટે a1/a2 ≠ b1/b2 તો છેદતી રેખાઓ. જો ત્રણે સરખા હોય a1/a2 = b1/b2 = c1/c2 તો એને આપણે સંપાતી રેખાઓ કહીશું. બરાબર છે. ગ્રાફની મેથડથી આપણે કઈ રીતે છેદતી રેખાઓ માટે ઉકેલ શોધવો એ આપણે શીખી ગયા. ઓકે, જે લોકોએ વિડીયો જોયો નથી તે યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તે તમે જોઈ શકો છો. ઓકે, આજે આપણે આદેશની રીત, સબસ્ટિટ્યુશન મેથડ શીખવા જઈ રહ્યા છે. ઓકે, આદેશની રીત શીખવા માટે સૌપ્રથમ મેં તમારા ટેક્સ્ટબુકનો જ એનસીઈઆરટી ટેક્સ્ટબુકનો જ એક એક્ઝામ્પલ છે એનો ઉપયોગ લીધો છે. એક્ઝામ્પલની મદદથી આપણે સમજીશું આદેશની રીત કઈ રીતે કરીશું. ઓકે, કઈ રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતની મદદથી શોધવા જઈ રહ્યા છે. ઓકે, સો એક્ઝામ્પલ નંબર 4 છે કે આદેશની રીતનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. સો અહીં આગળ બે સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે, 7x - 15y = 2 and x + 2y = 3. એનો ઉકેલ, ઓકે, એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. કઈ મેથડથી? સબસ્ટિટ્યુશન મેથડ, એટલે કે આદેશની રીતનો ઉપયોગ કરીને. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તમને બે ઇક્વેશન આપેલા હશે, એ બે ઇક્વેશન ફર્સ્ટ લખી દેવાના. 7x - 15y = 2 અને નંબરિંગ કરી દેવાનું, લેબલિંગ કરી દેવાનું અને 1 નંબર આપી દીધો. બરાબર. અને x + 2y = 3. ઓકે, એને આપણે સેકન્ડ નંબર આપી દેવાનો, રાઈટ. હવે આ બે જે ઇક્વેશન છે એને નંબરિંગ, લેબલિંગ આપ્યા પછી તમારે ડિસાઈડ કરવાનું કે બેમાંથી કોઈ એક ઇક્વેશન તમારી પસંદગીનું લેવાનું. તમને જે પસંદ પડે, કાં તો ફર્સ્ટ ઇક્વેશન કાં તો સેકન્ડ ઇક્વેશન. ઓકે, ઇઝી ટ્રીક છે કે જેમાં જે કોએફિશિયન્ટ્સ છે, એટલે કે જે સહગુણકો છે, એ સહગુણકો નાના હોય એવું પસંદ કરીએ તો વધારે સારું, ઇઝીલી થઈ જાય. તમે ફર્સ્ટ ચૂઝ કરો તો બી વાંધો નહીં, સેકન્ડ ચૂઝ કરો તો બી વાંધો નહીં. પણ મને અહીંયા ઘડી લાગે છે કે અહીંયા કઈ 1x છે + 2y છે = 3, તો આના જે સહગુણકો છે એટલે કોએફિશિયન્ટ એ કેવા છે? નાના છે. તો આપણે સેકન્ડ ઇક્વેશનને ચૂઝ કરીએ, પસંદગી કરી. બરાબર. તો પહેલા આપણે પસંદગી કરીએ x + 2y = 3. તો ફર્સ્ટ સ્ટેપ તમારો એ છે કે બે સમીકરણ આપ્યા, બે સમીકરણમાંથી એક સમીકરણની પસંદગી. આ તમારું પહેલું પગથિયું છે. ઓકે, સો આપણે પસંદગી કરીએ x + 2y = 3. ઓકે, હવે તમારે ફરી પસંદગી આવે છે, બીજું પગથિયું, સેકન્ડ સ્ટેપ. ફરી પસંદગી કોની કરવાની છે? કાં તો x or y, એટલે બંનેમાંથી એક ચલ, એટલે કે વેરિયેબલ, બેમાંથી એક ચલની પસંદગી કરવાની છે. ઓકે, તમે x પણ પસંદ કરી શકો છો અને y પણ પસંદ કરી શકો છો. અહીં આગળ x ને પસંદગી કરીશું તો વધારે સરળ પડશે. x ને જે ચલ તમે પસંદ કરો છો એને આપણે કર્તા બનાવવાનો છે. કર્તા બનાવવાનો છે એનો મતલબ શું કે ઇક્વલ ટુ ની એક સાઈડ એ ચલ એકલો જ રહેવો જોઈએ, બાકી જે પણ નંબર્સ છે કે પછી 2y છે કે 3y છે, કંઈ બી હોય તે રાઈટ સાઈડ લઈ જવાના છે. ઓકે, તો અહીંયા આગળ પણ તમને દેખાઈ આવે છે કે x ને જો હું કર્તા બનાવીશ તો એ થોડુંક વધારે સરળ રહેશે. સો ફરીવાર પસંદગી કરીએ છીએ આપણે x ની, એટલે સેકન્ડ સ્ટેપ છે x or y માંથી પસંદગી. તો x ની પસંદગી કરી, +2y એ બાજુ જશે -2y બનશે. ઓકે, અને આ જે x ની પસંદગી કરીને જે x = 3 - 2y આવે છે એને આપણે સમીકરણ નંબર 2 નામ આપી દઈશું. સમીકરણ નંબર 2, સોરી 3.
ઓકે 3 આવશે ને પહેલું પસંદ કરી લો, બીજું પસંદ કરી લો, આ સમીકરણ નંબર 3. ઓકે રાઈટ. હવે તમારે શું કરવાનું છે કે જે સમીકરણ તમે પસંદ નતું કર્યું એટલે પહેલા અને બીજામાંથી તમે કયું સમીકરણ પસંદ કર્યું x + 2y = 3. ઓકે તો કયું પસંદ નથી કર્યું 7x - 15y = 2 એ પસંદ નથી કર્યું તો એમાં તમારે x ની કિંમત પાછી મૂકવાની છે. ઓકે સો આપણે મૂકી દઈએ તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા રાઈટ. તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકી દઈએ તો 7x - 15y = 2. x કેટલા મળ્યા છે આપણે 3 - 2y. ઓકે સો 3 - 2y આપણે x ની જગ્યાએ લખી દઈશું. એટલે જો આ x છે ત્યાં આગળ હું શું મૂકીશ તો 3 - 2y રાઈટ -15y = 2 રાઈટ. આટલું સમજ પડી કે 7x ની જગ્યાએ તમારે આ કિંમત મૂકી ગઈ 3 - 2y એટલે x જતો રહે, x ત્યાંથી ગાયબ થઈ જાય, ફરીવાર x લખવાની જરૂર નથી. ઓકે હવે તમારે શું કરવાનું છે જે બી કિંમત મૂકો ને ખાલી એટલું ધ્યાન રાખવાનું કે બ્રેકેટમાં મૂકવી પડે. બ્રેકેટમાં મૂકવી કમ્પલસરી છે. જો બ્રેકેટમાં નહીં મૂકો તો તમે શું કરશો, તમે ભૂલ કરશો કે 7 છે એ ખાલી 3 જોડે જ ગુણશો, 2 જોડે ગુણશો નહીં. એટલે આપણે બ્રેકેટમાં જ મૂકવાની. અને આ જે 7 છે ત્યારે કૌંસ ખોલીએ ત્યારે બંને સાથે ગુણાકાર થાય, બંને સાથે. ઓકે એટલે 7 તરી 21 ઓછા 7 દુ 14y ઓછા 15y બરાબર 2. ઓકે તો આ 7 છે બંને સાથે 3 સાથે અને 2 સાથે બંને સાથે ગુણાશે. 3 સાથે 7 દુ 7 તરી 21 ઓછા 2 સાથે 7 દુ 14y. ઓકે ઓછા 15y બરાબર 2 રાઈટ. હવે જે આ 21 છે જે +21 છે એ બરાબરની જમણી બાજુ જશે, એ માઈનસ થઈ જશે. સો તમારું બનશે ઓકે. બીજું શું છે -14 ઓછા -15. હવે તમને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થાય, માઇનસ માઇનસ પ્લસ કરીશું 14 + 15 કેટલા થશે 29y રાઈટ. અને મોટા પદની નિશાની અથવા નિશાની એની એ જ તમે કહી શકો છો તો આમાં નિશાની કઈ આવશે -29y બરાબર 2 +21 પેલી સાઈડ જશે -21 માટે -29y બરાબર 2 ઓછા 21 પ્લસ માઇનસ ફરી માઇનસ 21 માંથી 2 જશે તો રહેશે 19 અને મોટા પદની નિશાની કઈ છે માઇનસ રાઈટ. હવે ફરીવાર આપણે જોઈએ તો બંને સાઈડ માઇનસ. ઓકે અગર બંને સાઈડ માઇનસ છે તો સમીકરણને આપણે -1 વડે ગુણીએ, સમીકરણને -1 વડે ગુણીએ ગુણતા. ઓકે -1 વડે ગુણીશું તો શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +29y. અહીં માઇનસ વડે ગુણીશું તો માઇનસ માઇનસ કેન્સલ થઈને +19 રાઈટ. ઓકે અને હવે જે 29 છે એ y જોડે ગુણાકારમાં કહેવાય. જ્યારે પણ 29 અને y જ્યારે પણ કોઈ નંબર આપેલો હોય અને પાછળનો કોઈ પણ ચલ હોય એની વચ્ચે કોઈ નિશાની ના હોય, કોઈ સાઇન ના હોય, એ 29 અને y ની વચ્ચે કોઈ સાઇન દેખાતી નથી, ત્યારે તમારે એવું સમજવાનું કે ત્યાં આગળ ગુણાકાર છે એટલે કે મલ્ટીપ્લિકેશન છે, ગુણાકાર. આ બાજુ જશે ગુણાકારમાં છે, ક્યાં જશે ભાગાકારમાં જશે. ઓકે તો બરાબરની જમણી બાજુ તે જશે ભાગાકારમાં. એટલે y નો જવાબ આવ્યો 19/29. y મળી ગયા છે, x શોધવાના બાકી છે હજુ. તો x શોધવા માટે y ની જે કિંમત છે x અહીંયા આગળ કરતા બનાવેલો છે આપણી પાસે, એમાં કિંમત મૂકી દઈશું. ઓકે સો x = શું છે 3 - 2y, એમાં y ની કિંમત મૂકી દઈએ. અને y ની કિંમત મળેલી છે 19/29 રાઈટ. y ની કિંમત મૂકી દીધી 19/29. ઓકે 19 દુ 38 આ બંનેનો ગુણાકાર થશે છેદમાં 29. ઓકે
હવે જ્યારે પણ આવા અપૂર્ણાંક આવે, ફ્રેક્શન્સ આવે, ત્યારે શું કરવાનું? ચોકડી ગુણાકાર, ક્રોસ મલ્ટીપ્લિકેશન. ઓકે, ચોકડી ગુણાકાર કરીશું. ચોકડી ગુણાકારની રીત યાદ રાખવાની. પહેલા આ રીતે ગુણાકાર કરવાનો છે. ઓકે, સો 29 ગુણ્યા 3 થશે. આવી રીતે ક્રોસમાં 29 ગુણ્યા 3, 29 ગુણ્યા 3 થશે 3 9 87, રાઈટ. 29 ગુણ્યા 3 તમે સાઈડ પર કહી શકો છો 87 માઇનસ આવી રીતે મલ્ટીપ્લાય કરીશું 38 વંજા 38 આવશે. ઓકે, 29 ગુણ્યા 8 એ પણ જવાબ શું આવશે? 29. હવે 87 માંથી 38 જાય તો કેટલા રહે? ઓકે, 87 માંથી 38 બાદ કરવા માટે પહેલું 87 માંથી જો તમને બીજી એક મેથડ શીખાડું, ઇઝીલી કઈ રીતે કરી શકાય પાછળ કર્યા વગર. 87 માંથી 40 બાદ કરી દો. 87 માંથી 40 બાદ કરો, ફટાફટ આવડી જાય 47. ઓકે, 47 રહે. ઓકે, હવે બે વધારે બાદ કર્યા છે, 38 બાદ કરવાના હતા, એની જગ્યાએ આપણે 40 બાદ કર્યા, એટલે બે વધારે બાદ કર્યા છે તો બે ઉમેરી દો. ઓકે, સો બે ઉમેરી દેશો એટલે 47 વત્તા 2 49. તો તમારો આન્સર આવી ગયો 49/29. ઓકે, સો x મળી ગયો 49/29. ઓકે, માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આ રીતે લખવાનું રહેશે તમારે. છેલ્લો જવાબ xy બરાબર x કેટલો મળ્યો છે? 19/29 અને y કેટલો મળ્યો? 49/29. ઓકે, તો આ તમારો જવાબ રહેશે. હવે આપણે બીજો એક દાખલો જોઈશું જે સ્વાધ્યાય 3.2 માં આપેલો છે. 3x/2 - 5y/3 બરાબર -2 અને x/3 + y/2 બરાબર 13/6. ઓકે, જોતા આ દાખલો ડિફિકલ્ટ લાગે પણ ડિફિકલ્ટ છે નહીં, સહેજ બી ડિફિકલ્ટ નથી. તમારે ફક્ત એને સાદા એનું જે સ્વરૂપ છે એમાં ફેરવવાનું છે. તમારે કઈ રીતે લાવવાનું છે? જેવી રીતે અહીંયા આગળ હતા ને કે આ જે હતું ને કે ax + by અને c પેલી સાઈડ હતો ઇક્વલ ટુ c, એ ફોર્મમાં લાવવાનું છે. ઓકે, તો x અને y વાળા ટર્મ આ બાજુ રહેવા જોઈએ અને અચળ પદ એ બાજુ. ઓકે, સો એ ફોર્મમાં તમારે લાઈને જ દાખલો કરવાનો તો તમને વધારે ઇઝી રહેશે. ઓકે, સો ફર્સ્ટ તમે એક ઇક્વેશન સિલેક્ટ કરી દઈએ, રાઈટ. ઇક્વેશન લઈ લઈએ છીએ 3x / 2 - 5y / 3 = -2, રાઈટ. ઓકે, હવે સૌ પ્રથમ તમારે અહીં આગળ ચોકડી ગુણાકાર કરવાનો ફરી વાર. ઓકે, 3 × 3 = 9x 3 × 3 = 9x ઓછા 5 × 2 = 10y છેદમાં 3 × 2 = 6 બરાબર -2. ઓકે, હવે 6 અહીંયા આગળ ભાગાકારમાં છે, એ બાજુ જશે તો ગુણાકારમાં જશે એટલે -2 × 6 and 9x - 10y = -12. આ તમારું ફર્સ્ટ ઇક્વેશન બની ગયું, રાઈટ. 9x - 10y = -12. જો તમારે જે રીતે લાવવું તો એ રીતે મળી ગયું. ax અને by આ સાઈડ રહે અને c જમણી બાજુ. ઓકે, હવે ફરીવાર બીજું લઈ લે. સમીકરણ છે x/2 x/3 + y/2 = 13/6, રાઈટ. તો અહીંયા પણ અગેન ચોકડી ગુણાકાર કરીએ. 2x + 3y / 3 × 2 = 6 છેદમાં 13/6 = 13/6. ઓકે, 6 આ બાજુ ભાગાકારમાં છે, એ બાજુ જશે તો ગુણાકારમાં જશે એટલે 2x + 3y = 13/6 × 6. ઓકે, 6 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, બંને કટ થઈ જશે. શું રહ્યું? તો 2x + 3y = 13. તો આ જે છે એ તમારું સમીકરણ નંબર 2 રહેશે. ઓકે, સમીકરણ 1 બન્યું 9x - 10y બરાબર -12 અને બીજું સમીકરણ મળ્યું 2x + 3y = 13. ઓકે, હવે આ બે સમીકરણની મદદથી આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધીશું આદેશની રીતથી જ. ઓકે, સો 9x - 10y = -12.
આપણે ફરી એકવાર લખી દઈએ અહીંયા આગળ, એટલે આપણને ઇઝી રહે. 9x minus 10y equal to 12, રાઈટ? એક ઇક્વેશન એ હતું 9x minus 12 10y equal to minus 12, 2x plus 3y equal to 30, 2x plus 3y equal to 30 અને થોડુંક વ્યવસ્થિત લખી દઈએ આપણે equal to minus 12. ઓકે, સૌપ્રથમ બંનેને નામ આપેલા છે આપણે, અને 1 નામ આપેલું છે અને 2 લેબલિંગ કરેલું છે, રાઈટ? ઓકે, નાઉ ફરીવાર ફર્સ્ટ સ્ટેપ યાદ કરો. શું હતું? ફર્સ્ટ સ્ટેપ હતું બેમાંથી એક સમીકરણની પસંદગી. ઓકે, સો પહેલી પસંદગી આપણે કરીશું, કોઈ પણ એક પસંદ કરી દઈએ. ઇઝી કયું લાગે છે? તો 2x plus 3y equal to 13 ઇઝી લાગે છે, તો આની પસંદગી કરી. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું હતું? નેક્સ્ટ સ્ટેપ હતું, યાદ કરો તમારી રીતે, x કે y બેમાંથી એકની પસંદગી. કાં તો x ચલની પસંદગી કરો, કાં તો y ચલની પસંદગી કરો. અહીંયા આપણે x ચલની પસંદગી કરીશું. તો 2x equal to plus 3y એ બાજુ જશે તો minus 3y. ઓકે, હવે 2 અને x વચ્ચે કોઈ જ સાઇન નથી, કોઈ નિશાની છે નહીં, તો શું સમજવાનું? ગુણાકાર. 2 ગુણાકારમાં છે, એ બાજુ જશે તો ભાગાકારમાં, ભાગાકારમાં એટલે કે છેદમાં જાય, રાઈટ? સો આ જે સમીકરણ બન્યું છે, સમીકરણ નંબર 3. જે સમીકરણ બને છે એ સમીકરણ નંબર 3, રાઈટ? હવે આપણે શું કરીશું કે x ની કિંમત જે સમીકરણ પસંદ નથી કર્યું તેમાં મૂકવાની. ફરી યાદ કરો. ઓકે, જે આગળની મેથડ હતી એ જ મેથડથી બધા સમ કરવાના છે. ઓકે, તમારે ખાલી 2 આવા સમીકરણ લાવવાના અને પછી એમાંથી તમે આદેશની રીતમાં જે મેથડ હતી એ મેથડ ફોલો કરશો, તમારો આન્સર અવશ્ય આવશે. ઓકે, સો પહેલા શું કર્યું? એક સમીકરણ પસંદ કર્યું બીજા નંબરનું. ઓકે, એમાંથી x ને કરતા બનાવ્યો. x ને કરતા બનાવ્યા પછી x ની જે કિંમત છે એ જે સમીકરણ નથી પસંદ કર્યું તેમાં મૂકવાનું. તો સમીકરણ કયું નથી પસંદ કર્યું? 2x plus 3y equal to 13 તો પસંદ કરેલું છે, બરાબર? તો કયું નથી પસંદ કર્યું? તો 9x minus 10y equal to minus 12. બસ એમ જ આપણે x ની કિંમત મૂકી દઈશું, રાઈટ? તો 9x minus 10y equal to minus 12, x ની કિંમત મૂકી દઈએ. ઓકે, સો પહેલા એકવાર એવું લખી દેવાનું કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આવું લખવું નેસેસરી છે, લખી દેવાનું, બરાબર? ખ્યાલ આવે. ઓકે, સો x ની કિંમત મૂકીશું. x ની કિંમત શું છે? 9. ઓકે, હવે x 9x minus 10y equal to minus 12, આમાં x ની કિંમત મૂકવાની છે. તો x આપણો છે કઈ આગળ? આ જગ્યાએ. ઓકે, સો x ની જગ્યાએ હું મૂકી દઈશ 13 minus 3y છેદમાં 2, બરાબર ને? 13 minus 3y upon 2 મૂકી દઈશું x ની જગ્યાએ. મૂકી દઈએ તો તમારું નવું ઇક્વેશન બનશે 9. x ની જગ્યાએ હું મૂકું છું 13 minus 3y upon 2. બસ આ નવું કરવાનું છે. ઓકે, બીજું તો એઝ ઇટ ઇઝ લખવાનું. એઝ ઇટ ઇઝ મતલબ minus 9y છે તો minus 10y લખીશ ઇક્વલ ટુ અને પછી minus 12, રાઈટ? અગેન યાદ કરો, જે પણ કિંમત મૂકો એ કૌંસમાં મૂકવી જરૂરી છે, કૌંસમાં મૂકવાની છે. ઓકે, કૌંસમાં નહીં મૂકો તો તમને આગળ જઈને તકલીફ પડી શકે છે, કદાચ જવાબ ના પણ આવે. ઓકે, હવે 9 જે છે એ બંને પદ જોડે ગુણાશે. 13 ગુણ્યા 9, ઓકે, 13 ગુણ્યા 9, 13 9 કેટલા થશે? 117. ઓકે, ઓછા 9 તરી 27 y છે તો જોડે y લખવાનો છેદમાં 2. ઓકે, 9 અંદર ગુણાઈ ગયા એટલે 9 બહારથી નીકળી ગયા. 9 અંદર ગુણાઈ ગયા, બંને જોડે ગુણાયા. 13 ગુણ્યા 13 9 117 ને 13 તરી 9 તરી 27 y ઓછા 10y બરાબર -12. આ જો આ એવું ને એવું જ રહે, આમાં કંઈ આપણે ફરક લાવવાનો નથી. ઓકે, જે છે એવું ને એવું જ રાખવાનું છે. જો -10y -12 એવું ને એવું જ, આપણે ખાલી અહીંયા આગળ ચેન્જ લાવે. ઓકે, તો આટલું જે ટર્મ છે
તેવું ને તેવું જ નીચે ને નીચે ઉતારવાનું, રાઈટ. હવે તમારે જોવાનું હવે આગળ શું કરશો. ઓકે, અહીંયા આગળ ફરી વાર તમને કન્ફ્યુઝન ક્રિએટ થાય કે સર નેક્સ્ટ સ્ટેપ હવે શું કરીશું, કેમ કે 117 - 27y છેદમાં 2 છે, અહીંયા આગળ 2 છે, અહીંયા કંઈ છે નહીં. તો ડાયરેક્ટ અમુક સ્ટુડન્ટ કેટલાક સ્ટુડન્ટ્સ એવું કરે છે -27 - 10 એટલે -37y લખી દેશે. તો એવું નહીં થાય. ઓકે, અહીંયા આગળ પણ આને પણ આપણે અપૂર્ણાંક જ કહેવાય છે. -10y ના છેદમાં કશું નથી એટલે આ અપૂર્ણાંક જ થયો. આ 117 - 27y છે એટલે એ કોઈ કિંમત જ હશે. ઓકે, સો આ બંને અપૂર્ણાંક જ છે એવું જ તમારે વિચારવાનું. અને અપૂર્ણાંકના હંમેશા સરવાળા બાદબાકી થાય, સરવાળા બાદબાકી હોય તો ચોકડી ગુણાકાર જ થાય. ઓકે, સો અહીંયા આગળ પણ આપણે ચોકડી ગુણાકાર જ કરવાનું છે. ઓકે, એક ગુણાશે કોની જોડે? 117 - 27y સાથે. ઓકે, ઓછા 10 દુ 20y છેદમાં 2 એકા 2. ઓકે, બરાબર શું મળશે? -12. બરાબર -12. રાઈટ. હવે 117 - 27 - 20y. ઓકે, y વાળા પદ હોય તમારે એ પણ યાદ રાખવાનું કે y વાળા પદનો સરવાળો બાદબાકી થઈ શકે. ઓકે, 117 જોડે કંઈ ના થઈ શકે, 117 અને 27 નું કંઈ ના થઈ શકે. અહીંયા આગળ બંને જગ્યાએ y છે, અહીંયા આગળ પણ y છે અને અહીંયા પણ y છે, એટલા માટે જ આપણે આ બે જ પદનો સરવાળો કે બાદબાકી થઈ શકે. બરાબર. તો -27 - 20 that is -47y. -47y છેદમાં 2 બરાબર -12. ઓકે, રાઈટ. ના 117 - 47y 2 આ બાજુ ભાગાકારમાં, એ બાજુ જાય તો ગુણાકારમાં, -12 ગુણ્યા 2 માટે 117 - 47y બરાબર 12 દુને 24 -24. ઓકે, હવે આગળ વધીએ. 117 - 47y બરાબર -24. ફરી વાર હું અહીંયા આગળ લખી દઉં છું. 117 - 47y બરાબર -24 જે મળ્યું છે. ઓકે, હવે +117 ફરી વાર એ બાજુ જશે, -117 +117 જશે તો બરાબરની જમણી બાજુ. બરાબર પર તમારે નજર રાખવાની કે બરાબર જ્યાં હોય તેની જમણી બાજુ જાય એટલે -117. રાઈટ. -47y માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 117 વત્તા 24. ઓકે, કેટલા થશે? 141. 141 અને એ પણ ઓછા. ઓકે, બંને બાજુ માઇનસ આવ્યા તો આગળના દાખલામાં પણ આપણે કર્યું હતું કે બંને બાજુ માઇનસ હોય તો સમીકરણને -1 વડે ગુણતા તો આ માઇનસની નિશાની હટી જશે. બરાબર, તો સમીકરણને -1 વડે ગુણીએ. કોઈ પણ સમીકરણને -1 વડે ગુણીએ ને તો જવાબ તો નહીં જવાનો, 47 વડે જવાનો. 1 વડે 141 ને ગુણાશે જવાબ તો 141 જ આવે, ખાલી નિશાની બદલાય. એટલે અહીં શું થઈ જશે? 47y બરાબર -1 વડે ગુણીશું 141. y બરાબર શું મળ્યું? 141 ના છેદમાં ભાગાકાર. 47 ગુણાકારમાં છે, બાદ જશે તો ભાગાકારમાં જશે. ઓકે, 141 ભાગ્યા 47 કેટલા થશે? ઓકે, 47 ગુણ્યા 3 141. ઓકે, તમે કરી શકો છો કે 47 ગુણ્યા 3 કેટલા થાય? તો 141. તો y કેટલો મળ્યો આપણને? 3. y કેટલો મળ્યો? 3. ઓકે, y ની કિંમત મળી ગઈ છે. હવે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, આ છેલ્લું સ્ટેપ હતું. y ની કિંમત સમીકરણ 3 માં મૂકી દઈએ. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા મૂકી દઈશું y ની કિંમત સમીકરણ 3 માં. ઓકે, તો સમીકરણ 3 હતું x બરાબર 13 - 3y છેદમાં 2. x બરાબર 13 - 3y છેદમાં 2. ઓકે, y ની કિંમત કેટલી મૂકીશું આપણે? 3 જે આવી છે તે મૂકી દઈએ છેદમાં 2. 13 - 3 તરી 9 છેદમાં 2.
2 13 ઓછા 9 કેટલા થશે? 13 ઓછા 9 4/2 2 2 4 માટે x કેટલા મળે? x બરાબર 2. જવાબ આવી ગયો. x બરાબર 2 અને y બરાબર 3 માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 2/3. એવું છેલ્લે તમારે લખી દેવાનું. છેલ્લે શું લખશો? માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 2 3. ઓકે, અને તમે બોક્સ પણ બનાવી શકો છો. તમારે બોક્સ બનાવવું હોય તેને તમે બોક્સ બનાવી શકો છો. ઓકે, તો બાકી બોક્સમાં મૂકો તો વધારે સારું લાગે. બરાબર, એટલે સામું તમારા જે પણ પેપર ચેક કરે તો પેપર ચેક કરે તો તરત જ નજર પડે કે આ જવાબ છે. બરાબર, અને રાઈટ હોય તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. હવે આપણે બીજો એક દાખલો જોઈએ જે સ્વાધ્યાયનો જ છે. તમારા સ્વાધ્યાયમાં પહેલા ક્વેશ્ચનનો 5મો પ્રશ્ન છે. √2x + √3y = 0 અને √3x - √8y = 0. રાઈટ? ઓકે, તો આ પણ દાખલો જોઈને આપણને એમ લાગે કે સ્ક્વેર રૂટ વાળો તો કેમનો થશે? થઈ જશે, ચિંતા ના કરશો. આપણે શું કરીશું? સૌ પ્રથમ એને નંબરિંગ આપી દેવાનું, લેબલિંગ કરી દેવાનું કે આ ફર્સ્ટ નંબરનું ઇક્વેશન, આ છે સેકન્ડ. ફરીવાર આપણે આપણી મેથડ છોડવાની નથી. આપણે આપણી મેથડ નહીં છોડવાની. બેમાંથી એક પસંદ કરી લો. બરાબર, ફરીવાર ફટાફટ કે તમે એક પસંદ કરો કે બે પસંદ કરો, એઝ યુ વિશ. ઓકે, સપોઝ આ વખતે હું રેન્ડમલી પસંદ કરી દઉં એક. બરાબર ને? √2x + √2 3y = 0. ચલો, દર વખતે x ને કરતા બનાવીએ છીએ, આ વખતે y ને બનાવી દઈએ. ઓકે, સો √2x પેલી બાજુ જશે. ઓકે, અહીંયા આગળ પ્લસમાં છે, એ બાજુ જશે તો -√2x. 0 - √2x -√2x જ આવશે. ઓકે, √3 અને y વચ્ચે કોઈ નિશાની નથી, એ ગુણાકાર ગણાશે, મલ્ટીપ્લાય. એ બાજુ જશે તો ભાગાકારમાં, એટલે -√2x / √3. આટલું સમજ પડી ગઈ? ઓકે, y મળી ગયો, એને આપણે 3 નંબર આપી દઈશું, સમીકરણ 3. ઓકે, ફરીવાર યાદ કરીએ કે y ની કિંમત એકવાર મળી જાય પછી તમારે શું કરવાનું? એ y ની કિંમત તમારે જે સમીકરણ પસંદ નથી કર્યું તેમાં મૂકવાનું. તો કયું સમીકરણ આપણે પસંદ નથી કર્યું? સેકન્ડ નંબરનું ઇક્વેશન આપણે પસંદ નથી કર્યું, તો એમાં મૂકી દઈએ. શું થશે? તો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા. બરાબર, સમીકરણ 2 માં y ની કિંમત મૂકી દઈએ તો શું થશે? √3x - √8y = 0. y ની કિંમત કેટલી આવી છે? -√2x / √3. તો y ની કિંમત મૂકી દઈએ -√2x / √3 = 0. ઓકે, હવે તમારે અહીંયા આગળ શું ધ્યાન રાખવાનું છે કે સારું, ચલો થોડુંક આગળ એક સ્ટેપ લખી દઈએ, ત્યારબાદ એ કરીએ. એ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. ઓકે, √8 × √2, √8 × √2, 8 2 ને 16. વર્ગમૂળમાં બે સંખ્યા હોય તો ગુણાકાર થઈ શકે. યાદ રાખવાનું છે. જો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે વર્ગમૂળ 8 × વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 16 થાય. બરાબર, બંને જો વર્ગમૂળની અંદર હોય, સ્ક્વેર રૂટની અંદર હોય તો એ બંનેનો ગુણાકાર શક્ય છે. ઓકે, પણ જો આવું હોય વર્ગમૂળ 8 × ઓન્લી 2, તો આ કન્ડિશનમાં 8 2 ને 16 આવું વર્ગમૂળમાં થાય નહીં. આ ખોટું પડે, રોંગ છે. ઓકે, તો તમારે એ ધ્યાન રાખવાનું. તેમ છતાં કોઈને એવું થાય છે કે ના સર મારે અંદર લખવું જ છે, તો કઈ રીતે લખશો? તો વર્ગમૂળ 8 છે ગુણ્યા 2. હવે તમારે આ બંનેનો ગુણાકાર કરવો જ છે. કોઈ એવી કન્ડિશન છે તમારે બંનેનો ગુણાકાર કરવો જ છે, તો તમારે શું કરવાનું કે 2 છે એનો વર્ગ કરીને અંદર લઈ જાઓ. 2 નો વર્ગ કેટલો થાય? 4. એટલે તમારો સ્ટેપ ના બદલાય. જો 4 નું વર્ગમૂળ પાછું 2 આવવાનું જ છે. ઓકે, આમાં શું આખો સ્ટેપ બદલાઈ જાય છે, આખું પદ બદલાઈ જાય છે. તમે 2 નો વર્ગ 4 કરીને મૂકો ને અંડર રૂટ 8 ચોક 32 કરો તો રાઈટ છે. તો આ રાઈટ કહેવાય, પણ આ રોંગ કહેવાય.
અને બંને વર્ગમૂળમાં હોય તો ડાયરેક્ટલી તમે ગુણાકાર કરી શકો. બંને વર્ગમૂળમાં હોય તો 8 દુ ને 16. તો આપણા આ કેસમાં પણ એવું જ થાય છે. વર્ગમૂળમાં છે બંને. વર્ગમૂળ 8 ગુણ્યા વર્ગમૂળ 2. ઓકે, તો વર્ગમૂળમાં 8 દુ 16 x બરાબર અને છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે આમાંથી હું x કોમન આઉટ કરી લઉં. x કોમન કાઢી લઉં તો અંદર શું રહેશે? √3 પ્લસ √16/√3 ઇક્વલ ટુ 0. ઓકે, હવે x જોડે x ની સાથે આ જે આખું પદ છે, ઓકે, આખું પદ x ની સાથે ગુણાયેલું છે અને એ આખું પદ ગુણાકારમાં છે. એ બાદ જાય તો ભાગાકારમાં. 0 ના ભાગાકારમાં કંઈ પણ જે હોય તો જવાબ શું આવવાનો? 0 જ આવવાનો. એટલે તમારો x શું થઈ જશે? 0. સો માટે x બરાબર 0 ના છેદમાં આખો એ આવી જશે √3. √16 આપણે 4 લખી શકીએ, 4/√3 અને જવાબ શું આવી ગયો? 0. x શું મળી ગયો? 0. x 0 મૂકો, x ની કિંમત સમીકરણ 3 માં મૂકી દો તો y પણ શું મળી જશે? 0 જોડે કંઈ પણ ગુણાય જવાબ શું આવી જશે? 0. x પણ 0 અને y પણ 0, તો સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવશે? 0 0. રાઈટ. સો આપણે આગળ જઈએ તો x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ઓકે, સમીકરણ 3 છે તમારું y બરાબર -√2x/3, y બરાબર -√2x/√3. ઓકે, સો આમાં x છે એની કિંમત 0 મળી છે મને, એ મૂકી દઉં છું તો y પણ શું મળી ગયું? 0. કેમ કે 0 જોડે કંઈ પણ ગુણાય તો જવાબ શું આવે? 0. ઓકે, હવે માઇનસ છે પણ 0 એ ધન ગુણાંક હોય, ધન બી નથી સંખ્યા અને ઋણ પણ સંખ્યા નથી, એટલે 0 આગળ કોઈ નિશાની આવે નહીં. y બરાબર 0. ઓકે, સો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 0 0 અને તમે ફરીવાર બોક્સ બનાવી શકો છો. તમારો આન્સર પરફેક્ટલી થઈ જશે. ઓકે, સમજ પડી? હવે આપણે બીજો એક દાખલો જોઈશું. એ પણ તમારા સ્વાધ્યાયનો જ છે. 3x - y = 3 અને 9x - 3y = 9. રાઈટ. હવે સેમ વસ્તુ આમાં પણ તમે જોશો કે આદેશની રીતનો ઉપયોગ કરી સમીકરણને, બંને સમીકરણ નામ આપીશું, સમીકરણ 1, સમીકરણ 2. ઓકે, પણ તમે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશો ત્યારે પર્ટિક્યુલરલી આ દાખલામાં તમને ઉકેલ મળશે નહીં. ઓકે, ઉકેલ મળશે નહીં, એક ઉકેલ નહીં મળે. ઓકે, ચલો આપણે ટ્રાય તો કરીએ શોધવાનો. ચલો પહેલા કોઈ પણ બેમાંથી એકને પસંદ કરી લઈએ. ઓકે, સો બેમાંથી ફર્સ્ટ હું પસંદ કરું છું, 3x - y = 3. રાઈટ. પછી x કાં તો y ને પસંદ કરવાનું, y ને પસંદ કરી અને y ને કરતા બનાવો તો -y = 3 - 3x. ઓકે, સમીકરણને -1 વડે ગુણતા, કેમ કે મારે અહીંયા આગળ માઇનસ જોતો નથી. માઇનસ માઇનસ પ્લસ y -3 પ્લસ 3x. રાઈટ. -1 વડે ગુણીશું તો અહીંયા આગળ માઇનસની નિશાની બદલાઈ જશે, પ્લસ થઈ જશે, પ્લસની માઇનસ થઈ જશે અને માઇનસની પ્લસ થઈ જશે. હવે y ની કિંમત સમીકરણ કયા સમીકરણ મૂકીશું? સમીકરણ 2 માં મૂકતા. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો y ની કિંમત મૂકી દે. સમીકરણ 2 શું છે? 9x - 3y = 9. એમાં y ની કિંમત મૂકી દઈશું આપણે. ઓકે, તો y ની કિંમત તમને યાદ હોય તો 9x - 3, y ની કિંમત આપણે બ્રેકેટમાં જ મૂકીશું, પરિવાર બ્રેકેટમાં મૂકીશું. શું મળશે? -3 + 3x બ્રેકેટમાં મૂકી દીધું.
અને ઇક્વલ ટુ મળશે 9, રાઈટ. નાઉ 9x માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 3 તરી 9, માઇનસ પ્લસ માઇનસ 3 તરી 9x બરાબર 9, રાઈટ. હવે તમે જુઓ અહીંયા કઈ 9x 9x કેન્સલ થઈ ગયા, 9 9 કેન્સલ થઈ જશે, પ્લસ 9 એ બાજુ જશે માઇનસ 9, એટલે 9x 9x કેન્સલ થઈ જશે 0, અને 9 પ્લસ 9 એ બાજુ જશે માઇનસ 9, માટે 0 બરાબર 0 આવું કંઈક આવ્યું કે y ની કિંમત મળી જ નહીં, y બરાબર 0, y ની કિંમત મળી જ નહીં, 0 બરાબર 0 આવ્યું. તો શાના કારણે આવું થયું, આનું કારણ ઓકે. ઘણી વખત એવું થશે કે બંને રેખાઓ હશે અને બંને રેખાઓનું કંઈક સમથિંગ કંઈક એવું જ હશે, -3 = 0, -3 = 2 એવું પણ આવી શકે છે, બરાબર. તો એનું કારણ એ જ છે કે આ બંને રેખાઓ સંપાતી રેખાઓ છે. યાદ કરો કે સંપાતી રેખાઓ માટે મેં શું કીધેલું આગળના લેક્ચરમાં, a1/a2 = b1/b2 = c1/c2 હોય તો તેવી રેખાઓને સંપાતી રેખાઓ કહે છે. ઓકે, તો અહીંયા આગળ તમે જો 3/9 1/3 આવશે, અહીં -1/3 એ પણ 1/3 આવશે, 3/9 એ પણ 1/3, 1/3 મળે છે દરેક કેસમાં. ઓકે, તો માટે અહીં શું થશે, સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ ના મળે, અનન્ય ઉકેલ ન મળે. ઓકે, અને તમે અહીંયા આગળ એવું પણ દર્શાવી શકો છો કે અહીં તમે આવી રીતે દર્શાવી શકો છો કે તમારી જે બે રેખાઓ હતી એ બે રેખાઓને સપોઝ હું કોપી કરી લઉં, કોપી જે આ તમારી બે રેખાઓ છે, આ બે રેખાઓની અહીંયા આગળ સો આ જે બે રેખાઓ છે એમાં તમે આવી રીતે લખી શકો કે 3x - y + 3 આ બાજુ જશે -3 = 0 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા તમારો a1 બને છે 3, b1 બને છે -1, c1 બને છે -3. ઓકે, સેમ વે 9x - 3y - 9 = 0 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા. ઓકે, અને પણ સરખાવી દઈશું તો તમારો a2 બને છે 9, b2 બને છે -3 અને c2 બને છે -9, રાઈટ. તમે આવું લખી શકો અહીં a1/a2 = શું થશે, a1 છે 3/9 1/3, રાઈટ. b1/b2 that is -1/-3 = 1/3, c1/c2, c1 પણ જોઈશું તો -3 છે અને c2 છે -9. ઓકે, અહીંયાથી કિંમતો લઈને જસ્ટ અહીંયા પુટ ડાઉન કરવાની છે, માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે 1/3. So a1/a2 = b1/b2 = c1/c2 માટે a1/a2 = b1/b2 = c1/c2 માટે આપેલ સમીકરણ યુગ્મ એ સંપાતી રેખાઓના છે અને અનંત ઉકેલ ધરાવે છે. માટે આપેલ સમીકરણ યુગ્મ સંપાતી રેખાના છે, બરાબર. અને કેવા ઉકેલ મળશે, અનંત ઉકેલ મળે, અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે નહીં. ઓકે, તો તમને જ્યારે પણ આપી હોય કોઈ આવી બે રેખાઓ તો તમે આવી રીતે ચેક કરી શકો છો a1/a2 b1/b2 = c1/c2 છે કે નથી, સંપાતી રેખાઓ છે, સમાંતર રેખાઓ છે કે છેદતી રેખાઓ છે, એ તમે પ્રૂવ કરી શકો છો, રાઈટ. ઓકે,
હવે એક વસ્તુ આપણે બીજી પણ જોઈ લઈએ કે આગળ જે આપણે સમીકરણના જવાબ લાવ્યા, જેમ કે આ સમીકરણનો જવાબ XY નો આન્સર આવ્યો 2 3, એ રાઈટ છે કે રોંગ એ પણ તમે ચકાસણી કરી શકો છો. ઓકે, તો ચકાસણી જોઈ લઈએ. ચકાસણી કઈ રીતે કરવાની? તો તમારી પાસે જે સમીકરણ યુગ્મો હતા, સપોઝ આ એક દાખલો છે, એના સમીકરણ યુગ્મ તમારી પાસે હતા આ 9x - 10y = -12. ને કોપી કરી લઈએ. સો આ તમારો જવાબ આવેલો અને આ તમે આદેશની રીતથી આ બે સમીકરણ યુગ્મનો તમે ઉકેલ શોધ્યો, બરાબર ને? હવે તમે ઉકેલ શોધી લીધો પછી તમને કદાચ કન્ફ્યુઝન હોય કે ના મારો જવાબ કદાચ ખોટો હોય તો. ઓકે, સો એની એક ચકાસણી છે, ચકાસણી કરી લો એટલે તમે કન્ફર્મ થઈ જાઓ કે તમારો જવાબ સાચો છે કે ખોટો. ઓકે, સો આપણે શું કરવાનું છે? કંઈ નહીં, 2x + 3y છે ને, તો 2x + 3y લખીશું, રાઈટ? ઓકે, એક સમીકરણની ડાબી બાજુ લખી દઈએ. હવે એમાં x અને y ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત કેટલી છે? 2 અને y ની કિંમત છે 3. ઓકે, સો 2 × 2 = 4 + 3 = 9. 4 ને 9 કેટલા થાય? 13 થાય. આવી ગયો 13. આપણો જવાબ 100% રાઈટ. ચકાસણીમાં જો તમારો જવાબ આવી ગયો તો તમારો જવાબ 100% રાઈટ. સેમ વે અહીંયા આગળ પણ કરી શકે, 9x - 10y. ઓકે, સો 9x ની જગ્યાએ મૂકી દીધું 2 અને y ની જગ્યાએ શું મૂકી દીધા? 3. 9 × 2 = 18 - 10 = 30. 18 માંથી 30 જશે, 30 માંથી 18 જઈ શકે, બરાબર? 12 રહેશે અને મોટા પદની નિશાની -12 એ પણ આવી ગયો. ઓકે, તો તમારો આન્સર અહીંયા 100% રાઈટ છે. ઓકે, ઓકે, સો હવે આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે અને આ એક થોડું હોમવર્ક આપેલું છે. આદેશની રીતનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. ફર્સ્ટ સમ તો ઇઝી જ છે. ઓકે, સેકન્ડ સમ બી જોઈ લેજો. થર્ડ સમમાં ક્રોસ મલ્ટીપ્લાય કરીને તમને એક દાખલો મેં હમણાં શીખવાડ્યો, એ મેથડથી કરવાનો પ્રયત્ન કરજો અને જે પણ તમારા જવાબ આવે તે તમે કમેન્ટ સેક્શનમાં અમને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ.